નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની સુરત શહેરમાં ઉજવણી થઈ રહી છે. ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓ અને દસ્તાવેજી સેવાઓ માટે એક જ સ્થળે સર્વ સુવિધા આપવાનું આયોજન કરાયું હતું. આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા સહાય યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, નિધિ યોજના, જાતિનો દાખલો અને શ્રમ કાર્ડ વગેરે એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ ને લઈ આજે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સમાજની સેવા અર્થે જે કાર્યક્રમો આયોજન કરેલ છે તેવા સૌ મારા સાથી કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે સુરત શહેરના અનેક સામાજિક સંસ્થાઓને, ડોક્ટરોને, સેવાભાવી નાગરિકોને, જેમને મારી ખાસ વિનંતી હતી કે જન્મદિવસ નિમિત્તે મહેરબાની કરીને કોઈએ બી હોર્ડિંગ, ગિફ્ટો, હાર, તોલા કે ફોટાઓની બદલે જો મારા મિત્ર તરીકે કોઈ એક વ્યક્તિને ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવું કામ કરશો તો એ મારા માટે સૌથી મોટી ભેટ હશે. અને સુરતમાં કરીબન 250થી વધારે જગ્યાઓ પર નાની મોટી સેવાના કાર્યક્રમોનું આયોજન કરનાર મારા સૌ સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું. આજે વહેલી સવારે ગાંધીનગર ખાતે દિવ્યાંગ બાળકો હોય, ગૌ સેવા હોય અને અમદાવાદમાં જે સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજના વિભિન્ન વિસ્તારોમાં વિભિન્ન વિષયો પર સામાજિક સેવાનું જે આયોજન કર્યું છે તેવા બી મારા સૌ સાથીઓનો હું આભાર માનું છું. ગુજરાતભરના મારા સૌ શુભેચ્છકો, મારા ગુજરાતના સૌ નાગરિકો જેમને મને આજે શુભકામનાઓ આપી છે, શુભકામનાઓ જોડે જોડે સમાજના અલગ અલગ વર્ગના લોકોને મદદ માટે જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા બી સૌ લોકોનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે. મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું. મહિલા અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ છે. ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતભરમાં ગઈકાલે 8 જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા તે બદલ હું પોલીસને અભિનંદન પાઠવું છું. આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ, બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે. આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને
અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું. સાહેબ, આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે, શું કહેશો? ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. 41મા જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને, પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે. આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે. આજનો આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે. નાના નાના બાળકોથી લઈને વડીલ બા બાપુજીના ચહેરા ઉપર જે ખુશી છે, બસ આ જ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે. અને આ જ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે. આમના આશીર્વાદ લઈ રહ્યો છું, સૌ લોકોને મળી રહ્યો છું. આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું, બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં હાજર રહ્યો. ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી. ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15 થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે. ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો. કાલે જ સુરત શહેર પોલીસે એક અદ્ભુત ઓપરેશન કર્યું. ગુજરાતભરમાં કાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ. ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ. ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ. દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ. મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી અદા કરવા માટેનો પ્રયત્ન કરીશ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.